અને આગળ વાત સુરતની, જ્યાં છેતરપિંડી કરનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે। અડાજણ પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા। આરોપી પ્રમોદ યાદવ, બિપિન મોરિયા પકડાઈ ગયા છે। ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે 24 લાખની છેતરપિંડી કરી હતી। આરોપી બિપિન મોરિયા બીએમસી સ્કૂલના શિક્ષક છે અને ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની કંપનીના નામે આ છેતરપિંડી આચરવામાં આવી હતી। આરોપીઓ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા। આરોપી રામકુમાર અંજલિ શાહ પોલીસ પકડથી હજુ દૂર છે। પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। અલગ અલગ લોકોના વર્ક વિઝા અપાવવાની બાને ટોટલ 4 જણનું વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરીએ ગુનો દાખલ થયેલ છે। જેના અનુસંધાને 2 આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે। વધારામાં કેટલા ભોગ બનેલા છે એની પણ શોધ ચાલુ છે। બીજા કેટલા આરોપી આમાં સામેલ છે તેની પણ તપાસ ચાલુ છે।